ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો, ખમા ખમા ચુંદડીએ રંગ લાગ્યો, એમાંની ચુંદડીમાં ચમકે ચાંદ, ચુંદડીએ રંગ લાગ્યો. એ સાધુ તારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ હરિયાતારમ વિસ્તારમ નલઈ સંભારમ પ્યાસ પારમ નંદ કુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયા હો ગિરધારી. આવો બધો કલાકારનો દીકરો સોતી ક્યાંક સ્ટેજમાં ગાવા વયો જાને. એ સ્ટેજ ઉપર જ ગાવું તું મારે, પણ તમે બધી બાઈઓ ભેગું થઈ અને બગાડી નાખ્યું બધું. ઈ તમારા લખણે બેગડું મરી ગયા, તમારા લખણે બેગડું. ઓર બિસાડી બાયુ કેવી ગરબે રમતી પણ મરી ગયા હાઠા હા કોયરા. ઓલા વલભાના છોકરાએ તો ઓલી સોડી માથે છીટી નો ઘા કર્યો, તે મને બે ત્રણ વાર દાંડિયા મારી લીધા. તો ગામનાઓને બધાને ખબર હતી કે તમે અપલખણા છો, એટલે તમને ત્યાંથી આઘા કાઢવામાં આવે છે. દાંડિયો મેં ચાઈન નતો માર્યો, બરોબર? મારો કાઈ વાંક નતો, ઓલા વલભાના છોકરાનો વાંક હતો ને, એમાં બધું જ તમે નોખું પાડ્યું. ઈ તો તમે કયો, બાકી હે ને સરપંચ બાપા બેઠા હતા ને એનું બધે ધ્યાન હતું. બીજું બધું ઠીક. આ વખતે કેમ કઈ પ્લાન નથી? હું સરપંચ ના પાડે છે ગરબી નથી કરવાની. સરપંચે ના નથી પાડી, અમે ના પાડી હે. ઈ મહાણિયા તો ક્યાંય નહીં. અને તૈયારી કેદુની થઈ ગઈ છે. પોપટ બાપાનો ડેલો મોટો છે, પોપટ બાપાના ડેલામાં મંડપ નખાઈ ગયો અને નક્કી થઈ ગયું છે આ વખતે કે જો આ વખતે રમવામાં કોઈ જણ નહીં ને જોવામાં જણ નહીં, નકરી બાયુ ડેલામાં ભેગ્યું થાય. એટલે આ ફેરે હે ને દેખાતા નહીં, નકર આખું ફોડી નાખશું, ટાટિયા ભાંગી નાખશું. એટલે તમારે બાયુને જ રમવાનું, અમારે જણને નહીં. જણને નહીં, રમવાનું તો નહીં, જોવાનુંય નહીં. ક્યાંક ટીકી શું લઈને વયા જાવ પૈસા દઈને જોવા. મફતમાં જોઈને બહુ છેન સારા કર્યા મહાણિયા. એટલે અમે ગામમાં રહીને અમારે જોવાનું નહીં, રમવાનું નહીં, ક્યાંય નહીં. જાવ આમ વયા જાવ પાર્ટી પ્લોટમાં ક્યાંક ટિકિટો લઈને. તમારો બધાયનો ત્રાસ વઈતો છે. મને એવું લાગે છે કે હવે ગામમાં બધાય જણને છે ને હાથમાં ધોકા લેવાની જરૂર છે. કે અમે વેણા ને હાવેણા લેહું હું હાવેણા વેણા પડશે, ભૂંડા લાગશે કરતા કરતા એ કરો ઢીકરો આથી, નકર પાછું છે ને સરપંચ બાપાને કેવું દોહે. કાઈ વાંધો નહીં, રમી લ્યો તમે એકલા રમી લ્યો, પણ માતાજી છે ને તમને માફ નહીં કરે. એ ભલે અમને માફ ન કરે, માફ તો મહાણિયા તમને નહીં કરે. એ ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો, માની ચુંદડીમાં ચમકે ચાંદ, ચુંદડીએ રંગ લાગ્યો. કાડલી ઘરે જ છે, થઈ ગયું વળકો. આ કાડલી આયો આયો આયો. એ આવી ગયો લોહી પીવા. આ જલ્દી આઈ ને. બોલ એ મારો નાનું કામ કરીશ. એ તું હે ને મારી ભેગી નવરાત્રીમાં રમવા આઈ લે. હાય હાય હાલતી નો થા, હાલતી નો. તને બોલતી શરમ ન થાવતી હે? પણ એમ નહીં, આમ જો ને રાયડું તો પાડમાં મારી પાસે ને, મે નવરાત્રીમાં જે રમવા જાઉં ને ખાલી એક કપલ પાસ વઈધો હે. તું મારી પેરમાં રમ ને તો મજા આવે. જો મારે તારા ભેગું રમવાની કાઈ જરૂર નથી, કેમ કે મારે ગામમાં એને ભૂંડું નથી થાવ, સમજાણો? અને રહી રમવાની વાત તો અમારી તો વ્યવસ્થા થઈ ગઈ છે, અમે મારું કરી લેહું. રમવાનું? હા ગામમાં. હા ક્યાં વરે? આપણે ગામમાં જ. તો ગામમાં ક્યાં? એ તને બધું હું કામી કહું લે. અને જો સરપંચ બાપાનો આ વખતે ને ઓર્ડર છે. તમને ખબર છે કે ઓલા વખતે તમે બહુ મોટા ભવારા કર્યા હતા, યાદ છે? તો એના માટે એને નિર્ણય લીધો છે કે આ વખતે ગરબીમાં ના જણ હોવો જોઈએ રમવામાં, અને ના જણ જોવામાં હોવો જોઈએ. હા ભાઈ, અમે શું ગુનો કર્યો હે? અમારે રમવાનો અધિકાર, અમે રમશું. ભવારા ભવારા યાદ કરો. એ અમે કઈ ભવારા નથી કર્યા, અમે તો ખાલી જોતા હતા. તમે લોકો હામું એવું કરો તો અમે શું કરીએ? જો હું તને કહું છું, ત્યાંથી નીકળતોય નહીં, કેમ કે 10 તો પોલીસ વાળા રાખ્યા હે, નકામા તારા ટાટિયા ભાંગી જાહે. હા પોલીસ વાળા છે. હા અબ ટપીને નહીં આવી ગયો. એટલે તને કહું તો હું કે અહીંયા કઈ દેખાતો નહીં, ને તો તારા ટાટિયા ભાંગી જાય. હા હવે રોટલો ખાવે તું, મારે ઘણાય કામ પડ્યા, તારા જેમ કે નોકરી બજાર નથી હું. આ પેલા અમારે રમવાનું જ નહીં, એવું તો થાય જ નહીં. મારા વાત કરવી જ જોઈએ, બાકી રમીને તો અમે રહેવું આજ પેલા. જો તું હે આ લોકોને કઈ હું કે રાજુ હારું? હા શું છે બધું? હારા ભાઈ તમને ખબર તો હે, આ ચોમાવું આવે ને એટલે ભજીયાના પ્રોગ્રામ ગોઠવે,
ખાઈ ખાઈને વયા જાય ને મારે આ બધું કરવું પડે. હા તારા બાપ ને શોખ છે બધોય. ચોમાસું આવે એટલે કે હાલો ભજીયાનો પ્રોગ્રામ કરી, શિયાળો આવે એટલે કે હાલો રીંગણાનો પ્રોગ્રામ કરી, ઉનાળો આવે એટલે કે હાલો ફરવા જવાનો પ્રોગ્રામ કરી. આ પ્રોગ્રામમાં તમે ધોરું કરી નાખશો, કાંઈ વધવા નહીં દેવા હે. પણ એ બધી તો ઠીક, પણ આ ગામમાં કઈ વાવળ સાંભળા? કેમ કોઈ ગુજરી ગયું? ગુજરી નથી ગયું. હા, નવરાત્રીના પ્રોગ્રામ થવા માંડ્યા ગામમાં. ક્યાંય પ્રોગ્રામ નથી થવાનો. કાલ હું વિજયાડીને ઘરે ગયો તો મને ચોખ્ખું કહી દીધું કે જણનું આ વખતે કઈ આયોજન છે નહીં, ખાલી બાયુને જ રમવાનું છે, આપણે રજા. ખાલી ડબ્બો પછાડો તો હું ઉલરી નાખો વયો ગયો. ભૈરો પછાડ્યો હોય તો શું થાય? ઈ જે થવું એ થાય, પણ રાજુભાઈ હે ને હવે આ મજા નથી આવતી. આપણું આ ગામના નથી, આપડી કઈ વેલ્યુ જ નહીં. પાટું મારે એમ કાઢી નાખ્યા લે. પાછા કે હું ઓલી કાઢીને મળ્યો તો મને કે અમે તો ઓલો પોપટ બાપા ડેલામાં પ્રેક્ટિસ કરવાની, અમે ત્યાં રમવાના ઈ કે. પણ રાજુભાઈ કો વાત ની એક વાત, આપણે રમવાનું થાય હવે. તાર રમવું છે ને? ગમે ઈ થાય રમવું હે. બાયુના ટોળામાં તાર રમવું છે ને? અરે બાયુના ટોળામાં આપણી ગામની બાયુ હારે જ રમવું છે. ભલે માથાકૂટ થાય, મારતી કેમ નથી આપને, પણ રમવું એના ભેગું જ છે. આમ જો તને હાથે નહીં અડાડે, તારે કઈ વાંધોય નહીં આવે. 9 દિવસ બાયુમાં જલસેથી રમવાનું, પણ હું કહું એમ કરવાનું. શું કરવાનું બોલો હાલો. અહીંયા આવો, કાનમાં કહો. રેડી? રાજુભાઈ આમ તમે હે ને દિલ ખુશ કરી દીધું મારું. તો આપણે પેલા નોરતાથી તૈયારી ને પાકું ને? પેલા નોરતી થી તૈયારી, અને 9 દિવસ રમવાનું છે. 9 દી પાકું થઈ ગયું. હાલો તમે મારી ભેગા હાલો. હરખ પદોડા, પેલા તારું મોઢું થાય તે દાઢી નથી કરાવી. આખા ગામને ખબર પડી જાય કે આ મિત્રો હે. ઓહો, એટલે તને હંમેશા તે દાઢી તને નથી આવતી, એટલે તું બાયડી જેવો લાગશે. અરે બધાને ખબર પડી જાય તું રાજ્યો છો. એટલે હું તો છે ને ત્યાં જઈને આ મોઢું ઢાંકી દઈશ. ઓહ, તો હું મોઢું ઢાંકી દઈશ. પણ એ બધી તો ઠીક એલા, તું આ ચેન ને બધું પહેરી હો તો મારા હાટું નો લઈ આવે. એ જો મેં બુટિયા પહેર્યા, ચેન પહેર્યો, શું કામ ખબર છે? ને બહુ રમીને બુટિયા હેઠા પડી જાય ને તો બીજી બાઈ વાતો કરે કે આ કેવું સરસ રમે છે, બુટિયા પડી જાય. એ વાતે હાશે, પણ એમ નહીં, ઈ પૂછશે કે આ કોની ઘરવાળીઓ, તો હું કેવું? જો મેં તો હા હલવાઈ ગયું. જો મેં તો છે ને નક્કી જ કર્યું છે કે જો આ ગિલિયાની વહુ છે ને એના લુગડા મારા માપના છે ને મારા જેટલી જ ઊંચી છે, એટલે મને તો કોક પૂછશે ને તો હું તો કહી દઈશ હું તો ગિલિયાની વહુ. એ વાત હાશે. જો મને પૂછશે ને તો હું તો કહી દઈશ કે હું તો લાલિયાની ઘરવાળી છું. અમે તને ખબર, લાલિયાને હું કઈ બોલતું નથી ગામમાં, એટલે હું બચી જઈશ. અને તારા જેટલી જ ઊંચી ને તારા જેટલું જ શરીર, એટલે કોઈને ખબર ન પડે લાલિયાની વહુ લાગે. એ વાત હાશે. હવે હાલ જલ્દી મોડું થઈ જાહે. હાલ. બાયું તો જતો મોર ધોળ્યું જાય છે. કેવી સાઈડ કાપીને વહી ગયું. બહુ ઉતાવળ છે ને એટલે કાટલી બીજું તો થાય નહીં, પણ આ બે બાયું એ આખી રાત લાઈટ કાઢીને ગરબા રમ્યું, એટલે આપને ખબર ન પડ્યું કોની બાયું. હાલ પોસી, હાલે તો પોસી લે. હાલ એ બાયું ઉભ્યો રહ્યો તો. એલે બાયું, આ તમે લાઈટ કાઢીને ગરબે રમ્યું, પણ ત્યાં નથી તમારો હાહારો કોઈ જોવામાં, નથી તમારો જેઠ જોવામાં, કેમ કે આપણી ગરબીમાં જણ તો કોઈ છે નહીં. તો તમે લાજુ કાઢીને કેમ ગરબે રમો છો? એ લાજુ કાઢીને તો રમવું પડે. કા અમારે છે ને શેર માટીની ખોટ છે, એટલે અમે તો જીત્યું પાકિસ્તાનની બોર્ડરે બે જોવડાવા. ત્યાં એક ભૂવો રે છે ને, એટલે એને એમ કીધું કે 9 દિવસ છે ને કોઈને મોઢું ન બતાવતા અને નકોરડા ઉપવાસ કરજો, એટલે તમને દેવ જેવા દીકરા દેશે બેયની. હા, અમને હાસુ એવું કીધું છે, એટલે અમે છે ને કોઈને મોઢું નહીં બતાવીએ. ઈ બાઈ તું કોની વહુ છો? હું તો થોડીનું નામ નથી લેતી. હવે લઈ લેવાય. અમે ને બાયું માં શું હોય? મારું વરનું નામ છે ને કમલેશ છે, હું તો કમલો કરું. હવે તો જમાનો ફરી ગયો, તાર વરનું નામ તો કે
કોઈને કેસો નહીં ને? અરે ના કહું ગિલેસ ગીલ્યો ઓલા પાદરિયા ઈ ગીલ્યો હા પાદરમાં મોટું બધું મકાન રહ્યું ને ઈ અમારા ગિલેસ નું છે. ઠેક તું ગીલ્યા ની બાયડી એલી આપણે કોઈ ભેગી નથી થયું પણ તું પૈડીને આવી ને વેરડામાંથી ઉતરીને તૈયાર જોઈતી હા બાઈ વાહ હાસી હાસી એલી તું કોની કરવાની છો એ અમારામાં છે ને અમે અમારા ઘરવાળાનું નામ નો લે લે એમાં હું હોય આને નો લઈ લીધું આઈ ના પાડતી હતી તું લઈ લે ને એમાં હોય હું કોઈ છે નહીં અહીંયા તારા હહરા કે કોઈ પણ કેવું નહીં ને તમે ના ના કોઈ નહીં કહે એ હું છે ને હું લાલિયાની ઘરવાળી છું. લાલિયા એલી લાલિયો કયો હાય રે માં ઓલો માથા ભારે નથી લાલિયો એ બા હા ઈ મારો ઘરવાળો છે લે. ઈ તારું ઘરવાળો હા તારા પતિ હારું હારું જો દિલ્યો રૂપિયા બાયડી હારે આપણે દોસ્તી થઈ ગઈ અને આના ઘરવાળો માથા ભારે આપણે દોસ્તી થઈ ગઈ કાઈ વાંધો નહીં 9 દી સુધી મોઢું ન દેખાડતું 9 દી પછી ભેગ્યું બેસું અને પછી તમારી માનતા ઉતરી જશે ને. હા 9 દી તો જો 9મો દી પૂરો થાય ને રમીને આવીને પછી એક આ બીજું એના લાઈ જેવું ગાડી અને વાતો કર હું તો હું કહું ખબર ઓલે પૂનમ આવશે ને તે દી આપણે એને ફળિયામાં એને રાહડા લઈ લેવું બધાય અને અમારે બેયને તો કેવું પડે મારા ગિલેસ ને આના લાલેશ ને કેવું પડે. અમે તો એક રહોડે ખાઈ તો રાતો એક રોહડે ને એક રસોડે ખાઈ અને સાંજે સૌ ના રૂમ માં જઈને સુઈ જાય. હે હા અમારે તો બહુ ભળે. હે હારું જો અટાણે દેરાણી જેઠાણી ને નત ભળતું એને બદલે બે ભાઈબંધની બાયડીઓ ને ભળે કે હવે જાજી વાતો નથી કરવી. મારે છે ને મારા ગિલેસ વાટ જોતા હોય અને મારે છે ને મારા લાલજી વાટ જોતા હોય. હાલો લાલજી વાત જોતાય તો બોલો અને આપણે આપણા અકલ મઠે વાત જોતાય છે બેના દળી બુદ્ધિ વગર ના છે હાલ મિતલા શું છે એક કામ કર ને મારા વાહનની દોરી બાંધ દે ને. લે હવે ઈ કર. ઓય નખરા બંધ કે હું નખરાઈ જા ત્યાં ગુજારી લેસ ઘડિયા તો વાહમાં ડસ ને તો મને ગલગલિયા થાય છે. એ ગલગલિયા વાળી તું બાઈ નથી હો જણ જોઈ તો ખબર હે ને. હાલ હવે વાતો ના પડારા કરમાં અને તું છે ને ઓલી કાદલીની બાજુમાં હું ચડ્યો જાસ ખબર પડી જાય તો તું તો માર ખાઈશ પણ મને ખવડાવીશ. કા મારવાડા હું તો કાડલીની બાજુનું કે પોતેલી વીજાડીની બાજુમાં ઘરીને રમે હે. આ ખબર હે ને રોજ રોકે હે આપને. આ ખબર પડી જાય ને તો આપડા ભવાડા બધા ચતા થઈ જાય. એ મારા હાથમાં જ્યાં સુધી હેન્ડલ છે ને ત્યાં સુધી પકડાવા નહીં દઉં પણ મને એમ છે કે તને જો નથી બાયડીને જેમ હાલતા આવડતું નથી બાયડીને જેમ રમતા આવડતું તું રમતો હોય છે ને બધા ડોસ્યું બેઠી જોવે છે તને. એ હે ને એમ જોતી હોય કે આ બધા કરતા હે ને અલગ રમે છે. આમ જો અલગ ની વાત કર જ માં. આ વખતે જો હું સક્સેસ વહી જાઉં ને 9 દિવસ તો આવતા વખતે તો એવું તૈયાર થવું છે પાર્લર માં જઈને તૈયાર થવું છે બ્રાઇડલ મેકઅપ કરવો છે અને કોઈને ખબર ન પડે આ રાજ્ય છે બધાને એમ જ થાય કે આ તો રાજુડી છે. એલી આજ તો બહુ મોડું થઈ ગયું આ બાઈ રમવા માંડી છે હા ઓલી ગીલિયાની વહુ લાલિયાની વહુ તો ઠેકડા મારતી હોય છે હા એલી એક વાત કહું કયો ને ઈ કઈક રમે છે અલગ હાલે છે અલગ મને કઈક શંકા છે પણ કાઈ વાંધો ને આજ 9 દી પૂરા થાય છે અને એની માનતા પૂરી થાય છે એટલે આજે ના મોઢા ઉખાડીને જોવું છે કે આ છે હું હા હા હાસુ કીધું હાલ એ બાયુ આજ તો પણ તમે મન મૂકી રમી અને તે તો હું ઠેકડા માર્યા અને આને તો હું ટીટોળો રમી એ આજે છેલ્લો દિવસ છે ને એટલે અમે બે એવું વિચાર્યું કે આખા વરનો ધોરો કરી લઈ. હે સારું રમી હો તમાર માનતા ઉતરી ગઈ કા મારે ના હજી ક્યાં માનતા ઉતરીશ કા એ હજી તમે ઘરે જાશો અને અમારા ધણીને હામાં બેહાડશું 9 ખંડનો દીવો કરશું અને એની આરતી ઉતારશું તઈ માનતા ઉતરશે. હા અને છે ને અમારે હજી એના પગ ધોઈને પીવાના છે તે પછી અમારે પૂરું થાય. એ તમારી માનતા ઉતરે કે ન ઉતરે અમારા મનમાં એક શંકા છે ને એનો ભાર ઉતારવાનો છે બાઈ જો તું તો ગિલિયાની વહુ છે કા હા એલી ગિલિયાની વહુ પૈણી નહીં વેલણામાં તો ઉતરી તઈ મેં જોઈતી તારા જેટલી લાંબી હાસી તારા જેવી બોડી વાળી હાસી પણ એની હાલમાં બોલીમાં થોડોક ફેર છે મને તારામાં શંકા છે એમાં શંકા શું કરવાની હોય અને જાજા વરસ થાય પણ એટલે શરીરનો ઘાટ તો બદલે જ નહીં. આ ન બદલે હો બીજું ભાભી હા તમને ખબર છે આજ મેં ને લાલજીની ઘરવાળીને જોઈતી. હા અને
મારો બાયો નહીં હો ભાઈ, અમે મોઢા નો બતાવી લે, અમે પાપમાં પડી જાય. હું પડતી દેલી ખાઈ કે આના મોઢા તો કોણ કે ઉધાર કરો તો મોઢા વાલા મુ એ મહારાજ ભાઈ રે ઓરે બની જાવ પાયડા સામે પાડ્યો પાડીને અમને છેતરી રમ સરાવ ન તમારા ગાફા મુવાવ તમારું ક્યાંય હારું ન થાય માતાજીના નામે આવી સતોફેની કઈરી અમારે આયરે મહાણિયાઓ તમારું ક્યાંય હારું ન થાય ગરબે રમવાના બાને અમારે રે છેતરપિંડી કરી હા જો તો શરમ નથી આવતી, આ જેબડા કાઢે છે બે. હાલ 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 તો ઉભા રહ્યો અરે તમારી કો હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજાળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. હેલો મિત્રો, હું છું કાજલ ચુમનગુત્રા. અને મિત્રો, અમારી બે YouTube ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.